જય ગુરુદેવ. મારું નામ સતીશ ત્રિવેદી, આર્ટ ઓફ લિવિંગ ફેકલ્ટી, HP કોર્સ એન્ડ એગ્રીકલ્ચર ટીચર ટ્રેન. પહેલાંના વર્ષોમાં ટેકનોલોજીનું ડેવલપમેન્ટ નહોતું થયું ત્યારે કોમ્યુનિકેશનનો મોટો ગેપ રહેતો હતો, અથવા તો એવું કહી શકાય કે મિસકોમ્યુનિકેશન ઘણા બધા સ્તર સુધી થતું હતું. અને જેમ જેમ ટેકનોલોજીનો ડેવલપમેન્ટ થતું ગયું તેમ તેમ હવે આપણી પાસે ઘણી બધી વસ્તુ એવી અવેલેબલ છે કે જેનાથી મિસકોમ્યુનિકેશન થવાના ચાન્સીસ ઘણા પણ ઓછા થઈ ગયા છે. જેમ કે સોશિયલ મીડિયાનું એક પ્લેટફોર્મ અત્યારે આપણી પાસે અવેલેબલ છે. તો સોશિયલ મીડિયાની અંદર યુટ્યુબ છે, વોટ્સએપ છે, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, ટેલિગ્રામ છે, આ બધી જ એપ્સ અવેલેબલ છે જે કોમ્યુનિકેશનને પાવરફુલ બનાવે છે. એટલું જ નહીં, પણ એના થકી દુનિયાના કોઈ બી ખૂણામાં કોઈ બી વ્યક્તિને આપણે ઓછા ટાઈમની અંદર મેક્સિમમ મેસેજ પહોંચાડવા હોય લોકો સુધી તો આપણે પહોંચાડી શકીએ એવી આજની પરિસ્થિતિ છે. યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ વચ્ચે સ્લાઇટ ફરક છે. એ ફરકને જો આપણે સમજી લઈશું તો બંનેથી કોમ્યુનિકેશન ફાસ્ટ બી થશે અને એમની રીતે થશે જેથી મિસકોમ્યુનિકેશન થવાના ચાન્સીસ નહીં રહે. તો આ ઉદ્દેશ્ય મારો એ જ છે કે ટેકનોલોજીના માધ્યમથી સોશિયલ મીડિયાનું એક એવું પ્લેટફોર્મ આપણને મળ્યું છે કે જેનાથી આપણે દુનિયાના તમામ લોકોને ઓછા ટાઈમની અંદર આપણે મેક્સિમમ જે આપણે પહોંચાડવું છે મેસેજ એ પહોંચાડી શકીએ છીએ. આર્ટ ઓફ લિવિંગ પણ એમાંથી બાકાત નથી. આર્ટ ઓફ લિવિંગની પોતાનું સોશિયલ મીડિયા ડેવલપ કરેલું છે અત્યારે, અને એને અત્યારે પ્રોપર સ્ટ્રેન્થ આપવાનું કામ આપણે કરી રહ્યા છે. અને ટૂંક જ સમયની અંદર એ એટલું મજબૂત થઈને બહાર આવી રહ્યું છે કે જેથી આપણે આપણા ગુરુદેવના જે જ્ઞાનના જે નોલેજના જે વિડીયોઝ છે, મેસેજીસ છે, એ અને આર્ટ ઓફ લિવિંગની એક્ટિવિટીને મેક્સિમમ લોકો સુધી શોર્ટ ટાઈમની અંદર, ટૂંકા સમયની અંદર વર્લ્ડના કોઈ બી ખૂણામાં પહોંચાડી શકીશું. તો આ સોશિયલ મીડિયાનો ઉપયોગ આપણે એક રિસ્પોન્સિબલ વ્યક્તિ તરીકે કરીએ જેથી સમાજની અંદર કોઈ દૂષણ ઊભું ના થાય એની આપણે ખાસ કાળજી રાખીશું. જય ગુરુદેવ. થેન્ક યુ વેરી મચ.